બાજુ બંધારણ સમિતિની રચના થાય છે। તો આ બંધારણ સભા દ્વારા અને બંધારણ સમિતિ દ્વારા ભારતનું બંધારણ જે ઘડવામાં આવ્યું છે એ બંધારણ ઘડવાની શુભ શરૂઆત ક્યારે થઈ? તો બંધારણ ઘડતરની શરૂઆત 9 ડિસેમ્બર 1946 ના રોજ કરવામાં આવી। બંધારણ ઘડતરની શરૂઆત ક્યારે થઈ? 9 ડિસેમ્બર 1946 ના રોજ ભારતનું બંધારણ ઘડવાની શુભ શરૂઆત કરવામાં આવી। 9 ડિસેમ્બર 1946 ના ભારતના બંધારણના ઘડતરની કામગીરી શરૂ થઈ। હવે આ બંધારણ ઘડવાનું કામ કેટલા દિવસ સુધી ચાલ્યું? તો 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે, કામગીરી ચાલુ થાય છે। આ કામગીરી કેટલી ચાલે છે? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી બંધારણ ઘડતરનું કામ ચાલે છે। તો બંધારણ ઘડતરનો સમયગાળો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ। તો ફરી જોઈ લો, બંધારણ ઘડતરનો સમયગાળો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી બંધારણ ઘડતરનું કામ ચાલે છે। 2 વર્ષ 11 માસ અને 18 દિવસે બંધારણ ઘડતરનું કાર્ય પૂરું થાય છે। 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી બંધારણ ઘડતરનું કામ ચાલે છે। આ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે। કેવી રીતે પ્રશ્ન પૂછાશે કે ભાઈ બંધારણ ઘડતરનો સમયગાળો કેટલો, કેટલા દિવસ સુધી કામ કરીને બંધારણ ઘડવામાં આવ્યું? તો 2 વર્ષ 11 માસ ને 18 દિવસ। 2 વર્ષ 11 માસ ને 18 દિવસે બંધારણ ઘડતરનું કાર્ય પૂરું થાય છે। હવે આ સમયગાળાની અંદર ભારતનું જે પણ બંધારણ ઘડાયું એ બંધારણને બંધારણ સભાએ ક્યારે માન્ય રાખ્યું? બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે ઘડાયેલા બંધારણને સર્વાનુમતે મંજૂરી આપી દીધી, સર્વાનુમતે પસાર કરી દીધું? તો ધ્યાન રાખજો, ભારતનું જે પણ બંધારણ ઘડાય છે એ બંધારણને 26મી નવેમ્બર 1949 26મી નવેમ્બર 1949 ના રોજ જે ભારતનું બંધારણ ઘડાય છે એ બંધારણને બંધારણ સભાએ સર્વાનુમતે બંધારણ સભામાં પસાર કરી અને બંધારણને મંજૂર કરી અને માન્યતા આપી કે ભાઈ ભારતનું જે બંધારણ ઘડાયું છે એ બંધારણ ભારતની પરિસ્થિતિ પ્રમાણે છે અને ભારતના લોકોને અનુકૂળ પડે એમ છે। એટલે બંધારણ સભાના તમામે તમામ 389 સભ્યોએ ઓગળી ઊંચી કરી અને માન્યતા આપી દીધી। તો બંધારણ સભાની અંદર ભારતનું જે પણ બંધારણ ઘડાયું એ બંધારણને ક્યારે માન્યતા આપી, ક્યારે મંજૂરી આપી? તો 26મી નવેમ્બર 1949 ના રોજ। આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય। હવે બંધારણ ઘડાઈ ગયું, બંધારણ સભાએ એને માન્યતા પણ આપી દીધી, મંજૂરી પણ આપી દીધી। હવે બંધારણ સભા દ્વારા જે બંધારણ માન્ય કરવામાં આવ્યું એ બંધારણનો અમલ ક્યારે થયો? તો એ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950 ના રોજ જે બંધારણ ઘડાયું, જે બંધારણને મંજૂરી બંધારણ સભાએ આપી, એ બંધારણનો અમલ ક્યારે થયો ભારતમાં? તો 1950 ની 26મી જાન્યુઆરી। તો જે બંધારણ ઘડાય છે એ ઘડાયેલા બંધારણનો ભારતની અંદર અમલ 26મી જાન્યુઆરી 1950 ના રોજ થયો છે। હવે ભારતની અંદર ભારતના બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950 ના રોજ થતો હોવાના કારણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર 1950 ની 26મી જાન્યુઆરીએ ભારતની અંદર ભારતના બંધારણનો અમલ થયો।
એટલે ભારતના બંધારણના ઘડવૈયાઓ નક્કી કર્યું કે ભાઈ 26મી જાન્યુઆરી આ દિવસે ભારતમાં ભારતના બંધારણનો અમલ થયો છે અને જે દિવસથી ભારતની અંદર ભારતના બંધારણનો અમલ થયો એ દિવસથી ભારતની તમામ આખરી સત્તાઓ ભારતની પ્રજાના હાથમાં આવે છે અને તમામ આખરી સત્તાઓ ભારતની પ્રજાના હાથમાં આવતી હોવાના કારણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવો એવું નક્કી કરવામાં આવ્યું. તો જે દિવસથી અમલ થયો ત્યાંથી નહીં અને આજ સુધી આપણે જુઓ 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આપણે ઉજવીએ છીએ અને આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે ભાઈ જે દિવસથી બંધારણનો અમલ થયો એ દિવસથી જ ભારતની મોટા ભાગની સત્તાઓ આખરી સત્તાઓ ભારતની પ્રજાના હાથમાં આવે છે. અહીંયા સત્તા પ્રજાના હાથમાં આવે છે. 26મી જાન્યુઆરી 1950ના રોજથી તમામ સત્તાઓ ભારતની પ્રજાના હાથમાં આવે છે. આખરી સત્તાઓ અને આખરી સત્તાઓ ભારતની પ્રજાના હાથમાં આવતી હોવાના કારણે આ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લે, ભારતના બંધારણનો અમલ ક્યારે થયો? તો 1950ની 26મી જાન્યુઆરી અને 26મી જાન્યુઆરી અમલ થયો હોવાના કારણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે અને ઉજવવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું. હવે બંધારણની અંદર દુનિયાનું મોટામાં મોટું કોઈ બંધારણ હોય તો એ બંધારણ ભારતનું છે. પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે ભાઈ દુનિયામાં ભારતનું જ બંધારણ કેમ સૌથી મોટું છે? તો એના માટે ભારતની પરિસ્થિતિ જવાબ છે. એક તો ભારત વિશાળ દેશ છે. વિશાળ દેશ તો છે, પણ સાથે સાથે આ વિશાળ દેશની અંદર અનેક ધર્મના, અનેક જાતિના, અનેક ભાષાના, અનેક પ્રદેશમાં વસવાટ કરનારા લોકો વસવાટ કરે છે. તો અનેક ધર્મ પાળનારા, અનેક જાતિના, અનેક ભાષા બોલનારા લોકો વસવાટ કરે છે અને એ પણ જુદા જુદા પ્રદેશોમાં રહે છે. તો ભારતની પરિસ્થિતિ પણ વિવિધતા ધરાવે છે. પરિસ્થિતિ વિવિધતા ધરાવતી હોવાના કારણે કોઈને પણ અન્યાય ન થાય એ રીતે બંધારણની અંદર તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાના કારણે ભારતનું બંધારણ દુનિયામાં સૌથી મોટું બન્યું છે. હવે ભારતની અંદર જે બંધારણ ઘડાયું એ બંધારણમાં અનુચ્છેદ કેટલા છે? તો ભારતની અંદર જે બંધારણ ઘડાયું છે બંધારણની અંદર કુલ 395 અનુચ્છેદ છે. અનુચ્છેદ એટલે ટૂંકમાં એવું સમજો કે 395 બાબત, કોઈ પણ બાબતને છોડવામાં આવી નથી. પાઠની રીતે સમજીએ તો કુલ 9 પાઠ છે, પરિશિષ્ટ 9 ભાગ છે, 9 પાઠ છે અને એની અંદર આ 9 પાઠની અંદર કુલ 395 ફકરા છે એમ સમજો. પાઠની રીતે સમજો તો ભારતના બંધારણની અંદર કુલ 395 અનુચ્છેદનો અને 9 પરિશિષ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર પ્રશ્ન મોઢે કરી નાખવાનો એટલા માટે છે, કદાચ પેપર સેટર આ પ્રશ્ન પૂછી નાખે તો આપણને સરળતાથી આવડે તે માટે બંધારણની અંદર કુલ અનુચ્છેદ કેટલા છે અને કુલ પરિશિષ્ટ કેટલા છે? 395 અનુચ્છેદ છે અને 9 પરિશિષ્ટ છે. આ 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ ભેગા કરી અને ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું છે. હવે આપણે આગળ વધીશું. ભારતના બંધારણની શરૂઆત શાનાથી થાય છે?
તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર 100% પૂછાયેલો છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે શું? આમુખ એટલે પ્રસ્તાવ. અને દરેક વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના વિશે સારી રીતે જાણે છે. ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે અંગ્રેજી હોય, તો આ ચારે ભાષાઓની અંદર જ્યારે કોઈ પણ પાઠની શરૂઆત થાય છે ત્યારે પાઠ પહેલા પ્રસ્તાવના, અને પ્રસ્તાવની અંદર શું હોય છે? તો પ્રસ્તાવનાની અંદર આખા પાઠનો સારાંશ. હવે પાઠનો સારાંશ એટલે શું? પાઠની જે મુખ્ય બાબતો જે હોય છે એ પાઠની મુખ્ય બાબતોનો સમાવેશ પ્રસ્તાવનાની અંદર કરવામાં આવે છે. એ જ રીતે બંધારણનો જે સારાંશ છે, બંધારણની જે મુખ્ય બાબતો છે, એ મુખ્ય બાબતોનો સમાવેશ બંધારણની પ્રસ્તાવનામાં કરવામાં આવે છે. અને બંધારણની પ્રસ્તાવના એટલે કે પાઠની શરૂઆતમાં જે બંધારણ વિશેની આછી માહિતી આપવામાં આવી છે, એ આછી માહિતીના પેરેગ્રાફને જ પ્રસ્તાવના કહેવાય. અને પ્રસ્તાવના એટલે આમુખ. તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. અને પ્રસ્તાવનામાં શું હોય છે? તો ભારતના બંધારણના આમુખમાં, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં આખા બંધારણનો મુખ્ય જે સારાંશ છે એ સારાંશનો સમાવેશ બંધારણની આમુખમાં એટલે કે પ્રસ્તાવનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને સારાંશવાળી પ્રસ્તાવનાને ભારતના બંધારણના આમુખ તરીકે ઓળખવામાં આવ્યો છે. હવે આપણું જે બંધારણ ઘડાયું એ બંધારણ કેવું છે? તો આપણું જે બંધારણ ઘડાયું એ બંધારણ જળ નથી. એકવાર ઘડાયું એટલે એમાં ફેરફાર ન થાય એવું નથી, એવું રાખ્યું નથી. ભારતનું બંધારણ જળ નથી, ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે. હવે ભારતના બંધારણને પરિવર્તનશીલ કેમ રાખ્યું? તો જેમ સમય આગળ વધે છે એમ દેશનો વિકાસ થાય છે. અને જેમ દેશનો વિકાસ થાય છે એમ લોકોની જરૂરિયાતો બદલાય છે, ઈચ્છાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, આકાંક્ષાઓ બદલાય છે. અને વહીવટકર્તાઓ માટે પ્રશ્નો પણ બદલાય છે. જો બંધારણને જળ બદલવા રાખવામાં આવે, પરિવર્તનશીલ ન રાખવામાં આવે, તો વિકાસની સાથે લોકોની જે જરૂરિયાતો બદલાય છે, ઈચ્છાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, આકાંક્ષાઓ બદલાય છે. એ જરૂરિયાતો, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ જો બંધારણ જળ રાખવામાં આવે તો સંતોષી શકાય નહીં. અને લોકોની ઈચ્છાઓ, જરૂરિયાતો સંતોષાય નહીં તો દેશનો વિકાસ જે લોકો દ્વારા થઈ રહ્યો છે એ વિકાસ, લોકોની જરૂરિયાતો સંતોષી નહીં શકાય તો એ લોકો દેશના વિકાસમાં સહકાર આપી શકશે. આવું ન થાય તે માટે ભારતના બંધારણને પરિવર્તનશીલ રાખવામાં આવ્યું છે. પરિવર્તનશીલ એટલા માટે રાખવામાં આવ્યું છે કે દેશની લોકોની જરૂરિયાતો, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ બદલાય તો જરૂરિયાતો પ્રમાણે, ઈચ્છાઓ પ્રમાણે, આકાંક્ષા અને અપેક્ષા પ્રમાણે બંધારણની અંદર ફેરફાર કરી શકાય તે માટે બંધારણને પરિવર્તનશીલ રાખવામાં આવ્યું છે.
અને ભારતનું બંધારણ પરિવર્તનશીલ હોવાના કારણે ઈસવીસન 1976 જ્યારે દેશનો વિકાસ થાય છે અને દેશના લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ બદલાય છે, ત્યારે બંધારણને ખોલી અને બંધારણની અંદર કુલ 4 શબ્દો ઉમેરવામાં. જેમ જેમ સમય બદલાય છે એમ એમ જરૂરિયાતો બદલાય, અને જરૂરિયાતો બદલાય તો નવા નવા કાયદાઓની પણ જરૂર પડે છે. તો ઈસવીસન 1976 ભારતના બંધારણની અંદર કુલ 4 શબ્દો ઉમેરવામાં. આ બંધારણના ઘડવૈયાઓની ભૂલ નહોતી. તમને પ્રશ્ન થાય કે પાછળથી કેમ 4 શબ્દો ઉમેરવામાં આવે, તો તમે એના પરથી કદાચ એવી પણ કલ્પના કરી શકો કે ભાઈ આ બંધારણના ઘડવૈયાઓની ભૂલ છે. નહીં, બંધારણના ઘડવૈયાઓની ભૂલ નથી. 4 શબ્દો એટલા માટે ઉમેરવામાં આવ્યા છે કે આઝાદી પછી કુલ 26 વર્ષનો જે સમયગાળો પસાર થયો, એ 26 વર્ષના સમયગાળામાં ભારતે વિકાસ કર્યો. વિકાસની સાથે સાથે જરૂરિયાતો બદલાણી, ઈચ્છાઓ બદલાણી, અપેક્ષાઓ બદલાણી, અને જરૂરિયાતો, અપેક્ષાઓ અને આકાંક્ષા સંતોષવા માટે નવા નવા કાયદાઓની જરૂર પડે છે. તો આ નવા નવા કાયદાઓ ઘડવા માટે 4 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એ 4 શબ્દો કયા છે? તો એક છે ભારત સમાજવાદી રાષ્ટ્ર છે, ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, ભારતના લોકો એક થઈને રહે છે, અને આ ભારત અખંડિત ભારત છે, ત્યારે એનું ક્યારેય ખંડન નહીં થઈ શકે. તો સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, એકતા અને અખંડિતતા જેવા કુલ 4 શબ્દોને બંધારણની અંદર અને બંધારણના આમુખમાં ઉમેરવામાં આવ્યા છે, જેની વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ. તો કે ભારતના બંધારણના આમુખમાં ક્યારે સુધારો વધારો થયો? તો ઈસવીસન 1976. અને 1976માં જે સુધારો થાય છે, એ સુધારા દ્વારા કેટલા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો કે 4 શબ્દો. એ 4 શબ્દો કયા? તો સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, એકતા અને અખંડિત. કારણ કે ભારત સમાજવાદી રાષ્ટ્ર છે. ભારતની અંદર અનેક સમાજો વસવાટ કરે છે, અને આ સમાજોને વિકાસ કરવા માટેની સમાન તકો પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ સમાજને અન્યાય ન થાય તે રીતે કાયદા કરવા. ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. બિન સાંપ્રદાયિક એટલે કે ભારતનું બંધારણ કે ભારત કોઈ પણ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકારતું નથી. એ પછી ભલે ને હિન્દુ ધર્મ મોટો, કોઈ પણ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકારતું નથી. એના ઉપરથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર, કોઈ પણ ધર્મને માનતું નથી, દરેક ધર્મોને સમાન માને છે. ભારતમાં ત્રીજો શબ્દ છે એકતા. ભારતની અંદર અનેક ધર્મો, અનેક જાતિના, અનેક ભાષા બોલનારા અને જુદા જુદા પ્રદેશોમાં રહેનારા લોકો વસવાટ કરે છે, છતાંય બધા ભારતીયો એક થઈને રહે છે. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય કે રાજપૂત હોય કે હરિજન હોય, ગુજરાતી બોલતો હોય તો પંજાબી બોલતો હોય, ગુજરાતમાં રહેતો હોય કે તામિલનાડુમાં રહેતો, એ છેવટે પોતાને ભારતનો નાગરિક જ માને છે, અને ભારતના રાષ્ટ્રધ્વજ તળે એક થઈને રહે છે, એક થઈને જીવે છે, એક થઈને પોતાની જરૂરિયાતો સંતોષે છે. તો આટલી બધી વિવિધતા હોવા છતાં ભારતના લોકો એક થઈને રહેતા હોવાના કારણે આ શબ્દ ઉમેરવો પડ્યો છે કે ભારતની અંદર એકતા છે. ભારત 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો એમ કરી કુલ 35 એકમોનો બનેલો દેશ છે. અને આ 35 એકમો ક્યારેય જુદા પડવા માંગતા નથી, અને કોઈ જુદા પડવા માંગે તો એમને રજા પણ આપવામાં આવતી નથી. તો ભારતની એકતા, ભારતની તાકાત, ભારતની શક્તિ ટકી રહે તે માટે ભારતના બંધારણે ભારતને અખંડિત જાહેર કર્યું છે. એટલે કે ભારતના લોકો કોઈ પણ ભોગે ભારતની અખંડિતતા જાળવશે.
ભારતની તાકાત જળવાઈ રહે, ભારતની શક્તિ જળવાઈ રહે અને ભારતના દુશ્મનો ભારતની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ ન શકે તે માટે આ અખંડિત ભારત જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લે આપણે જોઈશું ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે કયા ચિહ્નને સ્વીકારવામાં આવ્યું છે. તો પ્રાચીન સમયની અંદર ભારતની અંદર સમ્રાટ અશોક નામના રાજા છે. સમ્રાટ અશોકના ઇતિહાસની અંદર જોવા જઈએ તો ત્રણ બાબતો મુખ્ય છે. એક અશોકના શિલાલેખ, અશોકના શિલાલેખની સાથે સાથે અશોકના સ્તૂપ બનાવેલા અને અશોકના બનાવેલા સ્તંભ. આ સ્તંભમાં ચાર સિંહોની જે મુખાકૃતિ વાળું ચિત્ર છે, આ ચાર સિંહોની મુખાકૃતિ વાળા ચિહ્નને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવે છે. તમે જોજો સમાજ વિદ્યાની અંદર જ્યારે સમ્રાટ અશોકનો પાઠ ભણો ત્યારે ચિત્ર દ્વારા સમજાવવામાં આવે છે. એક સ્તંભ છે અને સ્તંભ ઉપર ચાર બાજુ એક એક સિંહને બેસાડવામાં આવે છે અને એ આકૃતિની અંદર ચાર સિંહના મોઢા દેખાય છે. તો ચાર સિંહોની મુખાકૃતિ એ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. ચાર સિંહોની મુખાકૃતિ એ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું? તો ચાર સિંહોની મુખાકૃતિ. અને આ ચાર સિંહોની મુખાકૃતિ એ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. તો સાથે સાથે બંધારણની અંદર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? તો ભારતના બંધારણની અંદર રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે, સત્યમેવ જયતે નામના સૂત્રનો રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. ચાર સિંહોની મુખાકૃતિ નીચે તમે જોજો લખેલું છે સમ્રાટ અશોકના સમયમાં સમ્રાટ અશોકે ચાર સિંહોની મુખાકૃતિ કોતરાવી અને ચાર સિંહોની મુખાકૃતિ નીચે પોતાના મુદ્રાલેખમાં લખ્યું છે સત્યમેવ જયતે. તો સમ્રાટ અશોકનો જે મુદ્રાલેખ છે એ મુદ્રાલેખનો જ ભારતના બંધારણની અંદર રાષ્ટ્રીય સૂત્ર તરીકે આ મુદ્રાલેખનો સ્વીકાર કરવામાં આવે છે. તો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું? સત્યમેવ જયતે. આનો મતલબ શું? હંમેશા સત્યનો જ વિજય થાય છે, ધર્મનો જ વિજય થાય છે. ક્યારેય અધર્મનો વિજય થતો નથી. તો લોકો સાચા રસ્તે જીવે અને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, સાચા રસ્તે જીવે અને કોઈને અડચણરૂપ ન થાય તે માટે લોકોને સમજાવવા માટે, લોકોને શિખામણ આપવા માટે આ સૂત્રનો રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકાર કરવામાં આવે છે. સત્યમેવ જયતે, હંમેશા સત્યનો વિજય થાય છે. એટલે લોકોને વિજય મેળવવા માટે ખોટા રસ્તા અપનાવવાની ના પાડે છે. શા માટે? તો કે ભાઈ ભારતની અંદર શાંતિ જળવાય અને ભારતના લોકો એક થઈ હળી મળી અને જીવે તે માટે રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે બંધારણની અંદર સ્વીકાર કરવામાં આવ્યો છે. અસ્તુ અગાઉના મુદ્દા હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ભણીશું અને આ બોર્ડની અંદર જે આપવામાં આવ્યું છે એને તમે પોતાના ચોપડાની અંદર પોતાની એસએસની નોટબુક ઉતારી લેવાની સ્પેશિયલ વિનંતી કરવામાં આવે છે. કારણ કે આટલામાં આશરે 2-3 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. કારણ કે આ કોઈ માહિતી હેતુલક્ષી છે, હેતુલક્ષી માહિતી લખવાથી જ યાદ રહે છે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને સ્પેશિયલ સૂચના આપવામાં આવે છે કે બોર્ડની અંદર જે માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે
એ માહિતીને પોતાની એસએસની નોટબુકમાં ઉતારી લેવાની ફરજિયાત છે. અગાઉના મુદ્દા હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ભણીશું બંધારણના લક્ષણો.